શ્રી ગણેશાય નમઃ। આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે સાંભળીશું ધર્મરાજાની વાર્તા। આ વ્રત સામાન્ય રીતે મકર સંક્રાંતિના દિવસથી લેવાય છે અને 6 મહિના સુધી ચાલે છે। વ્રત કરનારે નાઈ ધોઈ અને ધર્મરાજાની વાર્તા સાંભળવી। વાર્તા સાંભળતી વખતે ધર્મરાજા ધર્મરાજા એમ બોલવું। તો હવે આપણે સાંભળીએ ધર્મરાજાની વાર્તા। એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા। એમને 2 છોકરા અને 1 છોકરી। આખું કુટુંબ ખૂબ ગરીબ હતું, છતાં ઘણું નીતિમાન હતું। તેમના આંગણે આવેલા કોઈ અતિથિ કોઈ દિવસ ભૂખ્યો પાછો જતો જ નહીં। તેઓ હંમેશા ઓછામાં ઓછા એક અતિથિને જમાડીને જ જમતા, અથવા કોઈ પક્ષીને ચણ નાખીને જ જમતા। તેઓ નિરાધાર સ્થિતિમાં હતા, છતાં અત્યાર સુધી તેઓ કોઈ દિવસ નિયમ ચૂક્યા ન હતા। તેઓ ઘણો પરિશ્રમ કરતા, છતાં માંડ માંડ પેટ પૂરતું અનાજ પામતા। તેથી બંને દીકરાઓએ વિચાર કર્યો કે આપણે પરદેશ કમાવા જઈએ। અહીં ને અહીં બેસી રહીશું તો આપણી પરિસ્થિતિ સુધરશે નહીં। આમ વિચારીને બંને છોકરાઓ પરદેશ કમાવા ચાલી નીકળ્યા। બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરી ઘેર રહ્યા। ચોમાસાના દિવસો આવ્યા। આકાશમાં વાદળો છવાયા। વરસાદ પડવા લાગ્યો। વરસાદ ઘણા દિવસો સુધી સતત ચાલુ રહ્યો। વરસાદે બંધ થવાનું નામ જ ન લીધું। વરસાદને કારણે બ્રાહ્મણને ઘેર કોઈ અતિથિ આવ્યું નહીં। આથી બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેની દીકરી સતત 15 દિવસ સુધી ભૂખ્યા રહ્યા। ભગવાન ત્રણેય જણાની શ્રદ્ધા અને ભક્તિ ઉપર પ્રસન્ન થયા। આથી ભગવાન અને લક્ષ્મીજી હંસ અને હંસલીનું રૂપ લઈ ઉડતા ઉડતા બ્રાહ્મણને ઘેર આવ્યા। હંસ અને હંસલીને જોઈ ત્રણેય જણા રાજી રાજી થઈ ગયા। તેમણે ખોબો ભરીને ઝાર નાખી, પરંતુ હંસ અને હંસલીએ એકે દાણો ખાધો નહીં। તેથી બ્રાહ્મણને ઘણું દુઃખ થયું। તેમણે પક્ષીઓ સામે જોઈને પૂછ્યું, હે પક્ષીઓ, અમે તો એવા શું પાપ કર્યા છે કે તમે અમારો એકે દાણો ખાતા જ નથી? ત્યારે હંસ કહે, અમે તો રાજહંસ છીએ, એટલે સાચા મોતી સિવાય બીજું કાંઈ ખાતા જ નથી। આ સાંભળી બ્રાહ્મણ દંપતી વિચારમાં પડી ગયું, કારણ કે તેઓ ખૂબ જ ગરીબ હતા। જે ઘરમાં અનાજના સાંસા હોય ત્યાં સાચા મોતી લાવવા ક્યાંથી? બ્રાહ્મણી નગર શેઠ પાસે 1.25 શેર સાચા મોતી માંગવા ગઈ। તેણે પોતાનું મકાન વેચીને પણ તેની કિંમત ચૂકવી આપવાની કબૂલાત આપી। નગર શેઠે 1.25 શેર સાચા મોતી તોલી આપ્યા। બ્રાહ્મણી તે મોતી લઈને ઘેર આવી, આંગણામાં વેર્યા। હંસ અને હંસલી મોતીનો ચારો ચરવા લાગ્યા। ત્યારબાદ ત્રાંબા કુંડીમાંથી પાણી પી અને પાંખો ફફડાવતા ઉડી ગયા। પછી 15 દિવસે આજે બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરીએ ઉપવાસ છોડ્યા છે। જમ્યા પછી આંગણું સાફ કરતી છોકરીની નજર ખૂણામાં પડેલા એક મોતી ઉપર ગઈ। તેણે એ મોતી તુલસીના ક્યારામાં મૂક્યું છે। બીજે દિવસે સવારે બ્રાહ્મણ અને બ્રાહ્મણી તુલસી ક્યારે દીવો મૂકવા આવ્યા, ત્યારે તેમણે જોયું તો તુલસીની ડાળીએ સાચા મોતીની શેરો લટકતી હતી। આ જોઈ ત્રણેય જણા ખૂબ જ રાજી રાજી થઈ ગયા। બ્રાહ્મણીએ તો મોતીની શેરો ઉતારી લીધી અને નગર શેઠને આપવા ગઈ। નગર શેઠ તો પાણીદાર મોતી જોઈને આભો બની ગયો। તેણે મોતીમાંથી પોતાની દીકરી માટે હાર બનાવી દીધો। એ હાર પહેરીને તે દીકરી રાજકુંવરી સાથે રમવા ગઈ। રાજકુંવરી તે હાર જોઈ ખૂબ જ રાજી રાજી થઈ ગઈ। તેણે પણ પોતાના પિતા પાસે એવા હારની માંગણી કરી। રાજાએ નગર શેઠ પાસે તે મોતીની માંગણી કરી। નગર શેઠે કહ્યું, મહારાજ, આવા પાણીદાર મોતી મારી પાસે નથી। આ તો બ્રાહ્મણના ઘેરથી આવેલા છે। રાજાએ બ્રાહ્મણના ઘેર તપાસ કરી તો તેને જાણવા મળ્યું કે એના આંગણામાં રહેલા એક તુલસી ક્યારામાં રોજ આવા પાણીદાર સાચા મોતી ઉગે છે।
આથી રાજા ખુદ બ્રાહ્મણના ઘેર પહોંચ્યા અને પોતાની સત્તાના જોરે એણે આખો તુલસી ક્યારો ઉઠાવી જવા જેવો હાથ અડાડ્યો કે તરત જ તે ચોંટી ગયો. રાજાની સાથે રાણી હતા. એ રાજાના હાથ છોડાવવા ગઈ તો એના પણ હાથ ચોંટી ગયા. રાજા રાણી તો બૂમાબૂમ કરવા લાગ્યા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી બહાર દોડી આવ્યા. તેમણે તુલસી માતાને પ્રાર્થના કરી એટલે રાજા રાણીના હાથ છૂટા પડ્યા. રાજા રાણી વિલે મોઢે બ્રાહ્મણના ઘેરથી પાછા ફર્યા. બ્રાહ્મણને ઘેર તો હવે રોજ 1.25 શેર સાચા મોતી ઉતરવા લાગ્યા એટલે તેઓ ધનવાન થઈ ગયા. બ્રાહ્મણે પોતાના બંને દીકરાઓને પરદેશથી પાછા તેડાવ્યા અને કહ્યું, દીકરાઓ, હવે અમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે. આજ છીએ ને કાલ નથી. દેહનો વિશ્વાસ ન રખાય. એટલે આપણા ઘરમાં જે કાંઈ પણ છે તેના 3 ભાગ પાડજો. 2 ભાગ તમે બંને ભાઈઓ લેજો અને 1 ભાગ બહેનને આપજો. થોડા દિવસ પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી મરણ પામ્યા. રોજ 1.25 શેર મોતી તુલસી ક્યારે ઉગે અને રોજ 3 ભાગ પડે. એટલે એક દિવસ મોટા છોકરાની વહુએ કહ્યું, તમારી બહેન રોજ 3જો ભાગ લે અને રોટલા મારે ટીપવા પડે છે. જો 3જો ભાગ લેવો હોય તો જુદા રહે. ભાભીના આવા કડવા વચનો સાંભળીને બહેનને ઘણું દુઃખ થયું. બહેન તો અલગ રહેવા લાગી. તે મા બાપની માફક દરરોજ નિયમ પ્રમાણે ચકલાને ચણ નાખતી, અતિથિને જમાડતી અને પ્રભુ ભજન કરતી. એક દિવસ વિધવા બહેનને એકાએક તાવ ચડ્યો. ભાઈઓએ વિચાર્યું, ચાલો આજે બહેનને મળી આવીએ. બંને ભાઈઓ મળવા આવ્યા. આવીને જુએ છે તો બહેનનું શબ પડેલું છે. બંને ભાઈઓ પોક મૂકીને રડવા લાગ્યા. બહેન તો ધાર્મિક હતી. એનો જીવ લઈને ધર્મરાજાના દૂતો ચાલવા માંડ્યા. જતાં જતાં વૈતરણી નદી આવી. બહેને ગાયોના દાન કર્યા હતા એટલે એક ગાય આવી. તેઓ ગાયને ટેકે ટેકે વૈતરણી નદી પાર કરી ગયા. આગળ ગોખરૂનું વન આવ્યું. બહેને જોડાના દાન કર્યા હતા એટલે બહેનને જોડા મળતા જોડા પહેરીને વન વટાવી લીધું. આગળ જતાં તાપના અંગારા વરસતા હતા. બહેને છત્રીનું દાન કરેલું એટલે છત્રીની મદદથી તાપ પણ વટાવી ગયા. બહેને અન્નદાન આપ્યું હતું એટલે બહેનને ભોજન મળ્યું. આમ કરતાં તેઓ ધર્મરાજાની સભામાં આવ્યા. ધર્મરાજાએ બહેનના ચોપડા તપાસવા માંડ્યા. બધા વ્રત નીકળ્યા પણ ધર્મરાજાનું વ્રત ન નીકળ્યું. ધર્મરાજાએ કહ્યું, તમે મારું વ્રત કર્યું નથી, માટે તમે પાછા મૃત્યુલોકમાં જાઓ. બહેન બોલી, તમારું વ્રત શી રીતે થાય? ત્યારે ધર્મરાજા બોલ્યા, મારું વ્રત 6 મહિનાનું છે. ગમે તે દિવસથી આ વ્રત લઈ શકાય. આ વ્રતમાં ધર્મરાજાના નામનો દીવો કરવો, હાથમાં ઝારના દાણા રાખી મારી વાર્તા સાંભળવી, કોઈ સંભળાવનાર ન હોય તો ઉપવાસ કરવો. 6 મહિના પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વખતે વાંસનો ટોપલો, 1.25 શેર જુવાર, લાલ કપડાનો કટકો, 1 જોડી કપડાં, છત્રી, ફાનસ, જોડા, 1.25 શેર સાચા મોતી, હોડી, નિસરણી, સોના અને રૂપાની 2 મૂર્તિ, આ બધું સુપાત્ર વિદ્વાનને દાનમાં આપવું. આટલું બધું આપી શકાય એમ ન હોય તો શક્તિ પ્રમાણે બને તેટલું આપવું. 1.25 શેર ઘીની સુખડી કરી એના 4 ભાગ પાડવા. 1 ભાગ ગાયના ગોવાળને, 2જો ભાગ બ્રાહ્મણને, 3જો ભાગ રમતા બાળકને અને 4થો ભાગ ઘરના માણસોને આપવો. બધા બહેનના મરદાને લઈને સ્મશાનમાં ગયા. સ્મશાનમાં તેના મરદાને આગ ચાંપવાની તૈયારી થતી હતી. ત્યાં લક્ષ્મીજી ડોસી સ્વરૂપે આવ્યા અને બોલ્યા, મારે આ સતીનું મોં જોવું છે. આમ કહી ડોસી તેમની પાસે ગયા અને મોં ઉપર હાથ ફેરવ્યો. ત્યાં તો છોકરી જીવતી થઈ ગઈ અને લોકો આ દ્રશ્ય જોઈને અચરજ પામ્યા. ભાઈઓ તો બહેનને સજીવન થયેલી જોઈને રાજી રાજી થઈ ગયા. પછી બહેન ઘેર આવી અને ધર્મરાજાનું વ્રત કર્યું. 6 માસ પૂરા થયા એટલે બહેન ફરી બીમાર પડી
અને 2-3 દિવસમાં જ મૃત્યુ પામી. એટલે બહેનનો જીવ લેવા ધર્મરાજાના દૂતો આવ્યા. તે આવતા જ ઘરમાં એકદમ રોશની થઈ ગઈ અને કુમકુમ પગલાં પડવા માંડ્યા તથા મોતીના સાથિયા પૂરાયા. ધર્મરાજાના દૂતો તેના જીવને પોતાની સાથે સ્વર્ગે લઈ ગયા. હે ધર્મરાજા, તમે જેવા બહેનને ફળ્યા તેવા વ્રત કરનાર સૌને ફળજો. જય શ્રી કૃષ્ણ. બોલો ધર્મરાજાની જય.